ભૂલ બાપ કરતા માની સાચી હોય છે. માની તમે ગોતવા જાઓ છો, દીકરા ગોતવા જાઓ છો, ત્યારે તમને કેવું વળગાડ વળગે છે વાલા. કેવા વળગાડમાં અને કેવું લાઈફ જીવી તમારે તમારી દીકરીને એકલી કરી નાખવી છે. પરિવાર ભેગો ન જોઈ, ભાઈ ભેગો ન જોઈ, બેનું ભેગી ન જોઈ, કુટુંબ ભેગું ન જોઈ, એકલો દીકરો હોય તો બહુ સારો. એ રૂપિયાને ઈ શું કરશે વાલા? કોરોનામાં જોઈ લીધું, ખરબો રૂપિયા પડ્યા હતા તિજોરીની અંદર, કોઈ પાણી પાવા વાળું નહોતું. કોરોનામાં જોઈ લીધું આપણે. અને ઓલા 5 ભાઈ હોય ને વાલા, તો કદાચ એક બીમાર પડે પણ બીજો ઊભો હોય ટાઈપ, બીજો બીમાર, 2 બીમાર પડે બીજા 3 ઊભા હોય ટાઈપ. ભગવાન બચજો. મોટામાં મોટી ભૂલ માયુ કરે છે. માયુને ખાસ સૂચના, તમે તમારી દીકરીઓને બગાડતા નહીં. અને આપણે સમાજના મોટા અગ્રણીઓને, શ્રેષ્ઠીઓને ખાસ, કારણ કે આપણે કન્યા કેળવણી માટે ખૂબ કર્યું. પણ હવે મને એવું લાગે છે કે કન્યા કેળવણી ઓછી કરી અને હવે આપણે કુમાર કેળવણી વર્ગ ચાલુ કરવા પડશે. કારણ કે કન્યા કેળવણી ખૂબ કરી અને કન્યા કેળવણી અહંકારમાં પરિવર્તિત થઈ જાય છે. એ દીકરી નોકરી કરે છે, કેમ? મારી પોતાની ખુદની, મારી પોતાની આઈડેન્ટિટી શું? વાહ, તારી આઈડેન્ટિટી જ્યાં સુધી તું એકલી છો ત્યાં સુધી શૂન્ય છે. તારી આગળ નારાયણનો એકડો નથી લાગતો ત્યાં સુધી તું ગમે એટલા શૂન્ય ભેગા કર, તારી આઈડેન્ટિટી શૂન્ય જ છે. એ નારાયણનો એક જરૂર છે. વાલા, હવે તો કેવા કેવા શબ્દો વાપરો છો. દીકરી ગોતવા જાઓ, દીકરા ગોતવા જઈએ ત્યારે મને તો ખબર જ નહોતી. હમણાં મને કોઈ આપણા સ્નેહીજને વાત કરી કે ઘરમાં ફર્નિચર નથી ને. આ ફર્નિચર એટલે હિંજા મારી માયું, આ તમે બધા બેઠા છો ને ફર્નિચર છો. આ તમે બધા બેઠા ની ફર્નિચર છો. આ ફર્નિચર નહીં હોય ને વાલા, તો ઓલું બોક્સ જાશે ક્યાં? આ ફર્નિચર નહીં હોય તો એકલો અટુલો કાંઈ કરી નહીં શકે. દીકરીઓને, માયુને આ વ્યાસપીઠ ઉપરથી 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું વાલા, તમારી દીકરીને એવા સંસ્કારો આપે કે બેટા, કદાચ તારા ઘરે 5 મહેમાન આવે ને તો તું એકલી બેઠા બેઠા બનાવી લે. તારા પતિને, તારા કુટુંબને, તારા પરિવારને તારા ઉપર ગર્વ થાય કે અમારી દીકરી, અમારી વહુ કરતા અમારી દીકરી 5 જણા હોય તો બનાવી લે. આ અભિમાન, અને આ અભિમાન હું આજે વ્યાસપીઠ ઉપર બેઠો છું ને, એની 3 હાહુમાં લીએ છે એટલે મને અહીંથી બોલી શકું છું. એની 3 હાહુ બેઠી છે અને 5 વહુ ઉપર એટલું અભિમાન લઈ શકે છે. એટલે હું અહીંથી બોલું છું. ખાટલે ખોટ હોય મારે કહેવાય એ નહીં પાછું. વાલા, તમારા ઘરે 5 મહેમાન, 10 મહેમાન આવે અને જો કમાવાની ના નથી, દીકરી સમોવડી થાય નહીં. દીકરી તો એક ડગલું પાછું આવે છે. અત્યારે દીકરીઓ એમ કે તમે સમોવડી થઈએ, તમે સમોવડી નથી થતી, તમે એક ડગલું પાછા આવો છો. કારણ કે નારી નારાયણે કીધી છે, દેવીને શક્તિ કીધી છે, જગદંબાનું સ્વરૂપ કીધું છે. દીકરીઓને, માયુને, સ્ત્રીને તમે શું કરો છો? તમે એક ડગલું પાછું. સ્ત્રી પોતે આવે છે પાછી. શું કામ? કારણ કે એને પુરુષની સાથે ઊભું રહેવું છે. પુરુષે તો એને એક સ્ટેપ આગળ આપ્યું. આગળ શું કામ આપ્યું? અને ક્યાં આપ્યું આગળ? છેલ્લા પહેરામાં